આવી ગયા ભારતનું પહેલું કામ અને ભારતનું છેલ્લું કામ માણા ગામ. આપણે અહીંયા પૂગી ગયા. હવે જો એન્ટર થાય છે ગેટમાં. આ બધા અમારા સાથી મિત્રો છે. જો જય ભગવાન. એમાં હાલ્યા જાય છીએ. નાની એવી ગલી છે. અહીંથી લગભગ બધા એમ કહે છે કે 1-1.5 કિલોમીટર હાલીને જવાનું છે. હાલ્યા જાય. ये देखो भजिया, देखो हमारा भजिया देखो. तेरे नाम तेरे नाम. ઓહ, માણા ગાંવ ભારત કા પ્રથમ ગાંવ. આવો રસ્તો છે. આમાંથી જવાનું. અહીંયા હમણાં સરસ્વતી નદી આવે છે. ક્યાંથી નીકળે છે એ કોઈને ખબર નથી, પણ આ નદી છે ને એ જો તમે અહીંથી પછી એન્ડ આવી જાય છે. ક્યાંથી આવે છે કોઈને ખબર નથી આ નદીનો. જો આ મંદિર છે. અહીંથી ઉદ્ગમ સ્થાન છે આ સરસ્વતી નદીનું. અહીંથી નદી ચાલુ થાય છે, અહીંથી નીકળે છે. પછી હવે આપણે આગળ જઈએ. આમ આ છે ભારતનું પહેલું અને છેલ્લું ગામ. જો ફર્સ્ટ ઓફ ઇન્ડિયા માણા. જો ભારત કી પહેલી દુકાન. આવું કંઈક વાતાવરણ છે અહીંયા માણા ગામનું. આપણા ભાઈ હતા આપણે અહીંયા આવી ગયા. નકર અહીંયા હવાય નહીં. ભારત માતા કી જય. 85. Congratulations. मैं तो 80 किया था. આઈ લવ માણા. હવે માણા ગાંવથી નીચે જાય છે અને અત્યારે હું તમને બતાવું. હમણાં ઓલા સ્વર્ગમાં ગયા હતા 5 પાંડવો, એની એ રસ્તો બતાવું ને એની પ્રતિમા. તો આ રસ્તો છે. એટલે નીચે ઉતરવા ટાઈમે તમને બતાવી. જો આ સરસ્વતી નદી છે. જો આ છે ઈ પ્રતિમા એની. બધા ગયા હતા સ્વર્ગમાં. અમારા સાહેબ છે થોડાક ગુસ્સે થઈ ગયા છે. જો આ બધું છે આવી રીતે 5 પાંડવ અને આની પાછળ સરસ્વતી નદી છે. જો અને આવો નજારો છે કંઈ. ચાલો તો પછી આગળ જઈને પાછળ મળીએ. જો આ અભિલા કોણ છે? આ દ્રૌપદી. આ દ્રૌપદી. અને છેલ્લે છે આ કોણ છે? આ સહદેવ. આવી રીતે છે કંઈક. જો અને આ છે સરસ્વતી નદી. આ જ્યારે 5 પાંડવો અહીંથી હાલ્યા ને તો સરસ્વતી નદી હતી અને હાલવાનો રસ્તો નહોતો. એટલે આ પથ્થર મૂકીને ધીમે રસ્તો બનાવી દીધો હતો. ત્યાંથી એને આ પથ્થર મૂકીને એનો રસ્તો બનાવ્યો હતો. આ સરસ્વતી નદી. જો તો આપણે જવાનું છે ગણેશ ગુફા અને વ્યાસ ગુફા. એ બાજુ જાય છે. હવે ચડાઈ વધારે છે થોડી, પણ આ બાજુ આવ્યા છે તો જઈ આવી. ત્યાં જઈને પાછું તમને બતાવું ગણેશ ગુફા, જ્યાં મહાભારત લખાણું હતું. એ થોડુંક હાલ્યા ને ત્યાં ગણેશ ગુફા આવી ગઈ. જો અભી અહીંયા શું છે મહત્વ? અહીંયા વેદ વ્યાસ ગણપતિ મહારાજ મહાભારત લખ્યું હતું. અહીંયા
અહીંયા આ ગુફામાં આ ગુફામાં વહી આવાય. જો આવી રીતે ગુફા છે આ અહીંયા બેહીન લખ્યું હતું ને હે અહીંયા બેહીન મહાભારત લખ્યું હતું. ઓમ શ્રી ગણેશાય. શ્રી ગણેશાય. જય ગણપતિ મહારાજ દીદી છે જો મહાભારત. આગળ ત્યાંથી બીજા હલાય એમ નથી. હવે આપણે દર્શન થઈ ગયા છે ગણપતિ દાદાના. એટલે હવે સીધા હરિદ્વાર. નીચે ઉતરીએ છીએ. અહીંથી સીધું નીકળવાનું છે હરિદ્વાર. આપણે હવે પૂરું થઈ ગયું માણા ગાંવ ફરવાનું. જોઈ લો એનો ગેટ છે, પ્રવેશ દ્વાર. હવે આપણે પાછળ બેહવાનું છે. નીકળી ગયા છીએ બદ્રીનાથથી. ત્યાંથી માણા ગાંવ ગયા ત્યાં માણા ગાંવથી નીકળી ગયા છે. અને જો આ રસ્તો છે આવો કંઈક. થાર ગઈ થોડોક કાચો રસ્તો છે. હવે જ્યાં ટાઈમ મળશે ને ત્યાં રૂમ में आए ही नहीं है. कितनी जगह બતાવીશ. हाँ बहुत जगह है. બહુ પહાડી વાળું છે વધારે, કેદારનાથ કરતા વધારે અહીંયા છે. હવે જમવા ગાડી ઊભી રાખી છે અને કાલે જ્યાં જમ્યા હતા ત્યાં જ જમવા ઊભી રાખી છે. જો એટલે પેલા જમી લઈ. આપણે જમવાનું નથી. આ લોકો બધા જમશે. આપણે સીધું હરિદ્વાર જઈ. અમારે સાહેબ જમવા બેસી ગયા છે. એની જો ખાલી આવ્યા તો એની પેરી થાળી આવી ગઈ. આજે આવ્યા તો એની પેરી થાળી આવી ગઈ. સાહેબ જમવાનું કેવું છે? મજા આવે છે ને? આપણે હરિદ્વાર ને કેદારનાથ કરતા સારું છે ને? જો છોલે ભટુરે છે ને, ચના ભટુરે. અને આપણે જ્યાં આપણે બદ્રીનાથ ને અહીંયા ગયા હતા કેદારનાથ, એની કરતાં બહુ મસ્ત જમવાનું મળે. અને આ બદ્રીનાથ હાઈવે છે એની ઉપર જ છે. આ ક્યાં પૂરો કરીને છે રેસ્ટોરન્ટ, કાંઈ ઘટે નહીં એવું જમવાનું બનાવે. આ બધા હજી બેઠા છે વાટે અને આને ભૂખ લાગી છે પણ કઈ આવતું નથી. આવે એની રાહ છે. મોટો ભૂખ અમારો ઓલા ભાઈ ની દિશા. આ છે ભૂખની બારસ. હાલ આ બધે ભલે તો નાખ્યું હોય તને. અને આપણે લઈએ પછી કોણ અને આ બધાની થાળીઓ આવી ગઈ છે. જો હવે જમીને બહાર વહી આવ્યા બધાય અને હવે પાછા ગાડીમાં ખડકાઈ જવાનું છે. આના બહુ મજા આવી જમવાની. તો હવે આપણે ગાડીમાં જઈએ. ગાજો. અને વરસાદ ધીમે ધીમે ચાલુ છે. આ હોટલે એકવાર જરૂર જમવા આવજો બધાય. હજી આપણે રુદ્રપ્રયાગ બેઠા છે. રુદ્ર ને કે દેવપ્રયાગ હતું? રુદ્રપ્રયાગ. કેદી આવશો તું? અને બધા શાંતિથી બેઠા છે ગાડીમાં. અમારે બદલી થઈ ગઈ છે ડેરભાઈની બે ભાઈઓની. દેવપ્રયાગ આવી ગયું છે અને અહીંયા નખાવવાનું છે ડીઝલ અને ગાડી ઊભી રાખી છે. જો અને વાહે બે ગયા છે બધા આરામથી. એ બે ને જલસા છે, કઈ ઉપાધિ નહીં. હું હોય તે હોઈ જવાનું અને કાંઈ ઉપાધિ નહીં. એમ નામ નથી લેતા કે આગળ અમારે બેહવું છે. એને બહુ પાછળ મજા આવી ગઈ છે. અને મારી બદલી થઈ ગઈ છે માણાગાંવથી પાછળ. આપણે માણાગાંવથી આવી ગયા હરિદ્વાર અને હરિદ્વાર હોટલે રાખી લીધી છે. આપણે આવી છે કંઈક ઉપર નીચે આવી રીતે છે. તો પછી શાંતિથી મળીએ. હવે એ જમવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે અને વાગવામાં 9:30 થઈ ગયા છે. ચાલો રાતે હરિદ્વાર આવી ગયા હતા આપણે. હવે જાગીને બધે ફ્રેશ થઈ ગયા છે. 10:30 થઈ ગયા છે. અત્યારે ચેકઆઉટ કરવાનું છે, સીધું જવાનું છે ગંગા ઘાટે. રાતે 9:30ની બસ છે આપણે. જો આ બધા આવી રીતે અહીં બેસી ગયા છે
આ બાજુ આર્મી મેન છે ઉપર, ભારત માતા કી જય. જય હિન્દ. અને આ બાજુ ભાઈ વિશાલ બેહી ગયો છે. જય હિન્દ, જય ભારત. અને આપણે જવાનું છે ગાંઠિયા ખાવા. પછી ચેકઆઉટ કરી લીધું છે, નાસ્તો કરવા જઈએ છીએ અહીંયા આ સાહેબ ને બધાય. અને વરસાદ ચાલુ છે, જો રાતે બહુ વરસાદ આવ્યો છે. ગાંઠિયા ખાઈ આવી. સાહેબ કેમ છે ચા? ચા સરસ છે. ચા પીવા આવ્યો છે, નાસ્તો નવકટ પેક કર દો ને. ચા પી નવકટ પેક કર દો. कितना है? ગાંઠિયા આવી ગયા છે આપણે. જો हाँ तो काय बात नहीं. મસ્ત ગાંઠિયા છે. 200 फाफड़ी. આ એક કમાન્ડો મારી હારે છે. અત્યારે પાછા ગંગા ઘાટે આવી ગયા. ઘડી ત્યાં આટા મારી. વરસાદ બહુ છે. માર્કેટમાં જવાનું છે ખરીદી કરવા. અમે શાંતિથી ઊભા છીએ અને આ બધાય ટ્યુશનમાં બેઠા હોય ને એમ બેસી ગયા. જો આજે આપણો આ છેલ્લો દિવસ છે. આજે નીકળી જવાનું છે સાંજે 9 વાગે સીધા અમદાવાદ. અમારે માર્કેટમાં આવ્યા ને હરિદ્વારની માર્કેટમાં, તો અહીંયા અમારા ટૂર આયોજન વાળા છે વેગડભાઈ લીલિયાવાળા, એ મળી ગયા છે. કેમ છે? ટૂર કરે છે એમ કે આ ટૂર કરે છે વેગડભાઈ હરિદ્વારની. આ ભાઈ છે ને લીલિયાથી ટૂર કરે છે હરિદ્વાર, કેદારનાથ, બદ્રીનાથ. તમે સંપર્ક આનો કરજો. બોલો મમ્મી. જ્યાં કરવી હોય ટૂર આ ઉત્તરાખંડમાં, એનો સંપર્ક તમે લઈ લેજો. હમણાં હું આપું નંબર છું. બોલો 98 790 59 724. ભરતભાઈ વેગડ. અને અમરેલી. કામ કરતા સસ્તી ટૂર તમારી થાય એના સસ્તી અને સારી. સસ્તી અને સારી. સસ્તી અને સારી. તવેલા રીંગણાનું શાક. હે ખાય ખાય રામ જોઈએ કે ખાય ખર્ચે જ લેવો બધો પૈસા તમને અમને ફોન કર્યો તો બીજા નો અહીંનું જમવાનું છે ને સારું હોય, પણ આમ મજા આપણે દેહ જેવી મજા ન આવે અહીંયા. સિંગ તેલ નું બનાવ્યું છે. વાહ. કાંઈ ઘટે છે. સ્પેશિયલ. અમે કાલ 9 વાગે આવ્યા ને કેદારનાથ થી, મેં કીધું તો વેગડભાઈને ફોન કરવી. કાલે અમે પોણા 10 વાગે જમવા બેઠા હતા. હા છે ને આ ભાઈ મોટા રસોઈયા હોતા છે. જેવું બનાવવું હોય ને એ રસોઈ તમારે બનાવી. અને ટૂર હોટલ એની આવે છે હરિદ્વાર. હવે આપણે જવાનું છે બસ સ્ટોપે. બસ છે આજે 9:30ની. અને જો આપણો સામાન બધો મુકાય છે. અને ગંગા ઘાટે હતા ત્યાંથી આવી ગયા હતા. 8:30 થયા છે. હવે નીકળીએ સીધા બસ સ્ટોપે. હરિદ્વારથી આપણે નીકળી ગયા, બસમાં બેસી ગયા. 8:45 થયા છે. 32 કલાક રહેવાનું છે. અને હું અને અબિલ એક સીટમાં બેઠા છે. આ જુગાડ કરી છે આમ જો આ ચાર્જિંગ એક રહેતું નથી, તો આવી રીતે કંઈક જુગાડ કર્યો છે. થેલો રાખીને પછી મળીએ પાછા આપણે. બાય.